નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેમની પશુઓ માટે અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ખાણદાણ સહાય યોજના। આ યોજના અંતર્ગત ગાય અને ભેંસ વર્ગના જે ગાભણ અને દૂધાણા પશુઓ છે તો તેઓને ખાણ આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે ખાણદાણ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, પશુપાલકોના ગાય અને ભેંસ વર્ગના જે ગાભણ અને વિયાણ બાદ એટલે કે જે દૂધાણા પશુઓ છે તો આ પશુઓને સમતોલ આહાર મળી રહે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેના દ્વારા ખાણદાણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ગાય અને ભેંસ વર્ગના પશુઓને સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે ગુજરાત રાજ્યમાં રહેતા તમામ પશુપાલકો આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। પછી તે કોઈ પણ વર્ગના પશુપાલકો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। રાજ્યના તમામ વર્ગના પશુપાલકોને એક સમાન જ સહાયની ચૂકવણી છે તે કરવામાં આવે છે। યોજના અંતર્ગત ગાય અને ભેંસ વર્ગના જે ગાભણ પશુઓ છે તેને 150 કિલોગ્રામ ખાણ આપવામાં આવે છે અને વિયાણ બાદ એટલે કે જે દૂધાણા પશુઓ છે તેને પણ 150 કિલોગ્રામ ખાણ છે તે આપવામાં આવે છે। એવી રીતે કુલ 300 કિલોગ્રામ ખાણ છે તે આ યોજના અંતર્ગત મળવા પાત્ર થશે। યોજના અંતર્ગત કુટુંબ દીઠ એક વખત જ આ સહાય છે તે મળવા પાત્ર થાય છે અને દર વર્ષે આ યોજનાનો લાભ છે તે મેળવી શકાય છે। યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે? તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ભરવાનું હોય છે। મિત્રો, દર વર્ષે એપ્રિલ મહિનામાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવતા હોય છે તો આ વર્ષે પણ એપ્રિલ મહિનામાં એટલે કે હવે ટૂંક સમયમાં જ યોજનામાં અરજી ફોર્મ શરૂ થઈ જશે, પરંતુ તે પહેલા તમારે કયા કયા ડોક્યુમેન્ટ એકઠા કરી રાખવાના રહેશે? તો કે અહીં એસસી કે એસટી કેટેગરીમાં જો પશુપાલકો આવતા હશે તો જાતિના દાખલાની જરૂર પડશે। દિવ્યાંગ પશુપાલક છે તો તેના માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તેમની જરૂર પડશે। આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, તે સિવાય પશુ અંગેનો દાખલો છે તે તમારે જોશે, જે દાખલો દૂધ મંડળી અથવા તો તલાટી કમ મંત્રી દ્વારા કાઢી આપવામાં આવશે। તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ તમે એકઠા કરી રાખજો, કારણ કે હવે ટૂંક સમયમાં જ આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવશે। જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે આપણે ફરીથી એક નવો અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો, પશુપાલન વિભાગની અગત્યની યોજના કહી શકાય ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે ખાણદાણ સહાય યોજના કે જે યોજના અંતર્ગત ગાભણ અને વિયાણ બાદ એટલે કે દૂધાણા પશુઓને ખાણ આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।